સાહેબ પગ ઉપર લઈ લો ને. પાયલ અહીં બેસતો. ના ના સાહેબ, મારાથી ત્યાં ન બેસાય. અરે શું કામ ના બેસાય? બેસ ને, બેસ. હું તને ઘણા સમયથી જોઉં છું, તો આમ ઉદાસ ઉદાસ રહે છે. શું છે મને કહીશ? ના ના સાહેબ, એવું કંઈ નથી. મને શું વાંધો હોવાનો? હા તો મારો સ્વભાવ જ શાંત શાંત છે એટલે. એ બધું જવા દે. પહેલા તો મને એમ કે આ સાહેબ કહેવાનું છે ને એ બંધ કર. આપણે બે સરખી એજના છે ને. મારું નામ સાગર છે, તો મને સાગર કહી શકે છે. ના ના, તમે શેઠ કહેવો, મારે તમને સાહેબ કહેવું પડે. અને હું તો તમારી કામવાળી છું. કામવાળી થોડી સાહેબને નામે બોલાવી શકે. અરે કામવાળી છે તો શું થયું? તો પણ એક માણસ જ છે ને. હા ને, હું એવામાં કંઈ માનતો જ નથી કે કોણ નીચું અને કોણ ઊંચું. એટલે કહું છું, આજથી તારે મને સાહેબ સાહેબ નહીં કરવાનું, સાગર જ કહેવાનું. ઠીક છે? હા ને હવે બોલ, તને કઈ વાતનું ટેન્શન છે? ના ના, મને કોઈ વાતનું દુઃખ નથી. જો ભાઈ, એક વાત યાદ રાખજો, આખી દુનિયાને રાજી રાખવાને એ સહેલું છે, પણ પોતાની જાતને ખુશ રાખવી ને એ બહુ અઘરું છે. જે વ્યક્તિ પોતાની જાતને ખુશ નથી રાખી શકતો ને એ વ્યક્તિને કોઈ ખુશ નથી કરી શકતું. આ વાત યાદ રાખજે. અને પાયલ, તો મને એમ કે શું કોઈ આપણા સુખનું તાળું ખોલે તો જ આપણે ખુશી થવાનું? હંમેશા જીવનમાં છે ને હસતું રહેવાનું. અને આપણે જ્યારે ઈચ્છીએ ને ત્યારે આપણા સુખનું તાળું આપણી જાતે જ ખોલી શકીએ ને એવું રાખવાનું. અને આમ પણ સામેવાળા વ્યક્તિને હંમેશા એ જ વ્યક્તિ ગમે છે જે હસતું ખેલતું હોય. માટે જરાય સંકોચ કર્યા વગર જે પણ હોય ને એ મને તો કહી શકે છે. બોલ. સાહેબ, જો સાચે સાહેબ બોલી. સાગર, મારા મમ્મી બીમાર છે અને નાના ડૉક્ટર કોઈ ધ્યાન નથી આપતા, એટલે મારે એમને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જવા છે. પણ મારી પાસે એટલા રૂપિયા નથી કે એમને હું કોઈ મોટા ડૉક્ટરને બતાવી શકું. પૈસાનો પ્રોબ્લેમ છે ને, અને ક્યારની મૂંઝાતી હતી. આલ્યા પૈસા, તારા મમ્મીને કોઈ સારી એવી હોસ્પિટલમાં જઈને બતાવી દે છે. ના ના, આ રૂપિયા હું તમારી પાસેથી ના લઈ શકું. શું કામ ન લઈ શકે? આલે, મેં એકવાર કીધું ને, અને તારું ભાષણ છે ને એ બંધ રાખ. તો તમે પછી પગારમાંથી કાપી લેજો. એ બધું પછી. અત્યારે તું છે ને તારા મમ્મીને સારી એવી હોસ્પિટલમાં બતાવી દેજે. જા. થેન્ક યુ. આમાં થેન્ક યુ કહેવાની કોઈ જરૂર નથી. અરે સાગર બેટા, અમે મંદિરે ગયા હતા તો એ કામવાળી કામ કરવા આવી હતી કે નહીં? પપ્પા, એ કામવાળી કામ કરવા તો આવી જતી, પણ એના મમ્મીની તબિયત ખરાબ હતી ને તો મેં એને પૈસા આપ્યા છે, તો એના મમ્મીને હોસ્પિટલે લઈ ગઈ. બેટા, એ તો તે બહુ સારું કામ કર્યું નહીં? પણ બેટા, તે કઈ એને કીધું કે નહીં કે હજી એ જરૂર પડે તો લઈ જજે? હા મમ્મી, એને મેં બધી જ વાત કરી છે. હા, અને એ જ્યારે જ્યારે માગે ને અમે લોકો હોઈએ કે ન હોઈએ પણ તું આપી દેજો, જો કબાટમાં રાખ્યા જ છે પૈસા. હા તમે ચિંતા નહીં. હા બેટા, માણસનો ધર્મ જ એ છે કે આપણને બે પૈસા આપ્યા હોય ને તો આપણે કોકને મદદ કરીએ, અને ભગવાન એ બાને આપણને નિમિત્ત બનાવે છે. એ કરતાય તે બેટા, એ આપણા ઘરનું કામ કરે છે તો એ બીજા કોની આશા રાખે? આપણી જ રાખે ને. એટલે એને ક્યારેય ના નહીં પાડતો. અને સાંભળ, આ એની મમ્મી માંદા છે ને ક્યારેક એમ કહે ને કે આજે હું કામ કરવા નહીં આવી શકું તો ગુસ્સો નહીં કરતો, હું આચવી લઈશ બધું. હા મમ્મી, પપ્પા તમે ચિંતા ન કરો. અને આમ પણ તમારા જેવા સંસ્કાર આપેલા છે ને એ જ અમારામાં છે. તમે લોકો બેસો, હું મારા ઓફિસે જઉં. હા બેટા, ટિફિન લીધું? ના, એ તો બપોર આવી જશે. સારું, ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બોલો. બસ આખો દિવસ ફોનમાં જ આમ માથું રાખીને બેઠા રહ્યો. હું અહીંયા આવી ગઈ, ઊભી રહી, બેઠી ગઈ, કઈ ધ્યાન જ નથી તમારું. શું છે બોલ ને. શું છે દર વખતે એકનું એક તમારું. એ આમ કહું છું આ ફોન મૂકો. ફોનને મૂકીને પત્ની આટલી મોટી અહીંયા બેઠી છે ને એની સામે ધ્યાન આપો. ઓહો, તારામાં ધ્યાન આપું એમ ને.
આ તમે કેવી વાત કરો છો? મારામાં નહીં તો બારવાડીમાં ધ્યાન આપવું છે? મારે કોઈમાં ધ્યાન નથી આપવું. બારવાડીમાં ધ્યાન આપવું છે એની દીકરી થતી. આ છે ને તમે મારામાં ધ્યાન આપો ને તો આપણું દાંપત્ય જીવન સુખીને આગળ વધે. હે એવું બધું હોય? હા, આજે આસ્થા ચેનલ જોઈ હતી કે શું? તમારું મગજ ક્યાં ગયું છે એ જ નથી ખબર પડતી. ના, તો મેં કીધું આવા વિચારો તને આવી ગયા છે તો આજે આસ્થા ચેનલ ચાલુ કરી હશે મમ્મીની સાથે. હા, હવે મને એવું લાગે છે મારે આસ્થા ચેનલ જોવી જ પડશે, કેમ કે તમારું તો કોઈ દિવસ મારી પર ધ્યાન હોતું નથી, તો પછી ત્યાં જઈને ઈ જોવું, ઈ લોકો તો ધ્યાન દેશે કઈ? ઓહો, આસ્થા ચેનલ નહીં જોવાની. હા, આસ્થા ચેનલ જોઈશ ને તો પછી અહીંયા આવીને કે હરે રામ રામ રામ, મારે એને જ જોતું. હા, તો હવે આવું કરશો મારે છે ને સંન્યાસ જ લઈ લેવો છે. જાવા દ્યો, જે થાય. હિમાલયની ટિકિટ બુક કરાવી દો. તમને આવું જ છે ને, નથી રહેવું ને મારી સાથે. જોઈ લો હવે તમે. આ પ્રેમ છે ને એ દાંપત્ય જીવનનું સત્ય છે. એવું છે? તો તને બીજા કયા કયા સત્યની ખબર છે એ મને કહીશ? તમારે સાંભળવું જ છે ને તો સાંભળો. ફૂલ છે ને એ બગીચાનું સત્ય છે, વાદળ વરસાદનું સત્ય છે, ખારાશ દરિયાનું સત્ય છે, આત્મા શરીરનું સત્ય છે, અને બીજું કહું તો આ છૂટાછેડા થાય છે ને એ અધૂરા સંબંધનું સત્ય છે. આવા તો ઘણા સત્ય છે જો તમારે સાંભળવા હોય તો. હા તો કે ને, હું તો સાંભળવા તો બેઠો છું. તો સાંભળો. આ શ્રદ્ધા છે ને, શ્રદ્ધા એ પ્રાર્થનાનું સત્ય છે. જો આપણે સાચા મનથી અને દિલથી પ્રાર્થના કરીએ ને તો અવશ્ય ફળે છે. ઓહો હો હો હો, આજે તો બહુ સંસ્કારની વાતો કરે છે ને તું. હવે એમ ન કહેતા પાછી આસ્થા ચેનલ જોઈએ. આજે તો નક્કી તે આસ્થા ચેનલ જોઈ છે, એ તો પાક્કું છે. કારણ કે આજ પહેલા આવી બધી વાતો તારા મોઢેથી મેં સાંભળી જ નથી. સાંભળો ક્યાંથી? કે અહીંયા ધ્યાન હોય તો સાંભળો ને. આખો દી મોબાઈલ માં હોય છે અને હું બોલ્યા કરું. યા તો કેમ ભેસ ભાગવત કરતી એવી રીતના બળ 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 હું કર્યા કરું. તમે આ જોયું ને આ જોયું ને આ જોયું ને. તો કઈ ફોનમાં હું કઈ રમત ન રમતો હોય, મારું કામ જ કરતો હોય છે. ખબર છે તમારા કામ હો બધા. અરે તમે મારો એટલું મજાક ઉડાવો છો ને, પરંતુ મેં જે આ સત્યની વાત કરી ને એ એટલા માટે કરી કે જો માણસ તેના દાંપત્ય જીવનમાં પ્રેમથી રહે ને તેનું આખું જીવન સુખમય બની જાય છે. હા બાબા, હું જે કરતો હતો એ બધું મજાક હતું. સાચું કહું ને તો જ્યારથી તું મારી જિંદગીમાં આવી છે ને ત્યારથી મારે કંઈ જોવું જ નથી પડતું. મારી નાની નાની વાતોનું તું ધ્યાન રાખે છે. હું ખૂબ જ લકી છું કે તું મને મળી છે. હા બસ જો આવી રીતના છે ને તમે મારા વખાણ કરો ને તો મને મજા આવતી રહે. આ તો છે ને આખો દિવસ મોબાઈલમાં આમ ડાચું રાખીને પડ્યા રહેવાનું. મને તો ક્યારેક એમ થાય મારી સાથે લગ્ન કર્યા છે કે આ કભાગ્યા મોબાઈલ સાથે. અરે એવું કાંઈ નથી, મેં તો તારી સાથે જ લગ્ન કર્યા છે. સાંભળ્યું? આજે વળી પ્રેમ ઉભરાયો એ મેં એટલું બધું ભાષણ દીધું એટલે. બાકી તો ખબર ને આ છે ને સ્ત્રીને કોઈ દિવસ પહોંચાતું જ નથી. જો એને પ્રેમ કરો તો કે આજે બહુ પ્રેમ ઉભરાયો છે, અને પ્રેમ નો આપો તો કે આ તો મને પ્રેમ જ નથી કરતા. હવે આ બિચારો પુરુષ કરે તો કરે શું? ઓકે ઓકે સારું, ભૂલ થઈ ગઈ બસ. ઠીક છે. હવે અચ્છા એ કયો આજે તમારી માટે જમવામાં શું બનાવું? આજે છે ને પેલીને નથી કેવું, હું મારી જાતે જ બનાવીશ. પેલી એટલે આપણી નોકરાણી, બીજું કોણ? તો એને પેલી પેલી કહીને કેમ બોલાવે છે? એનું નામ પાયલ છે તો પાયલ કહીને બોલાવ ને. તમને એટલું બધું શું થાય છે? કામવાળી છે, નોકરાણી છે ઘરની, તો એ જ કહીને બોલાવો ને. બીજું શું કહીને બોલાવું? આખો દિવસ થોડી પાયલ પાયલ કહેતી ફરું. જો સ્વીટી, એ કામવાળી છે તો શું થયું? એ પણ એક વ્યક્તિ જ છે ને, અને બીજા વ્યક્તિને આપણે માન આપીએ છીએ એટલું એને પણ માન આપવું જોઈએ ને. એ સારું, પાયલ છે ને એને. બસ ખુશ? હા યાર. હું જાઉં છું, હવે મારે કામ છે. પાયલ, હા કેમ છે તાર મમ્મીને? ઠીક ઠીક છે, બહુ એટલું સારું નથી કે. પાયલ, સાગરે મને બધી વાત કરી, પણ હું એમ કહું છું કે સારું નથી લાગતું તો મોટા દવાખાને બતાવ ને. સાહેબે મને આજે રૂપિયા આપ્યા ને એટલે કાલે હું એમને મોટા દવાખાના લઈ જઈશ. મેમ સાહેબ, કાલે મારે રજા જોઈએ છે. અરે પાયલ, તું અત્યારે પણ શું કામ આવી? હું તારા મમ્મીને બતાવવા ગઈ હતી તો ત્યાં જ રહેવાય ને, પાછું અહીંયા શું કામ તારું જતું રહેતું? તું શું કામ આવી? પણ મેમ સાહેબ, ઘરમાં જો બધા કામ બાકી હતા. પણ હું છું ને હું. તમે કરો એ થોડું સારું લાગે. મને પગાર આપો છો ને તમે. પાયલ, પરિસ્થિતિ જોઈને વાત કરાય ને બેટા. હા, તારા મમ્મી એટલા માંદા છે, મોટા દવાખાને લઈ જા તું. અને પૈસાની ફિકર તો બિલકુલ નહીં કરતી.
જેટલા જોઈએ ને એટલા. તારી પાસે સાગરનો નંબર છે ને? હા છે ને? સાહેબ આપ્યો છે નંબર. હા, તો એને ફોન કરીને તું પૈસા મગાવી જ લેજે. હું છે ને અહીંયા તિજોરીમાં મૂકતી જ જાઉં છું પૈસા. હો ને? એટલે તું પૈસાની ફિકર નહીં કરતી, પણ મોટા દવાખાને લઈ જા અને બધા જેટલા રિપોર્ટ કરાવવાના હોય ને એટલા તું કરાવી લે. અને હા, આ ઘરના કામની તો ચિંતા કરતી જ નહીં, હું કરી નાખીશ. હો ને? પણ પહેલા મમ્મીનું ધ્યાન રાખ. જો મમ્મી ઊભા થશે ને તો તારો જીવ અહીંયા લાગશે કામ કરવામાં. ઈમાનદાર છે ને બેટા, તો તારો કામમાં જીવ નહીં લાગે. અને દીકરા, હું સાગરને કહેતી જાઉં છું, તને હમણાં પૈસા આપતો છે. હો ને? ચાલ. મેમ સાહેબ કેટલા સારા છે. મારી સાથે સાથે મારા પરિવારનું પણ ધ્યાન રાખે છે. ભગવાન એમને ખૂબ ખુશ રાખે. ઓહો, શું વાત છે? કેમ આજકાલ તમે આટલા બધા તૈયાર થવા લાગ્યા છો? એ નથી સમજાતું. કેમ? ના ના, લગાવી લ્યો, એ લગાવી લ્યો. શું બાકી રહ્યું છે? પણ એમ કેમ બોલે છે તું? તૈયાર તો હું રોજ જેમ થાઉં છું એમ જ થાઉં છું ને. ના, બહુ જ ફરક છે એમાં. આજકાલ છે ને તમારા ચહેરા ઉપર પણ સ્માઈલ કંઈક અલગ જ છે. અને રોજ તમે તૈયાર થતા હોય ને એ મારી માટે તૈયાર થતા હોવ છો. અને આજ જે તમે તૈયાર થાવ છો ને એ કોક બીજી માટે તૈયાર થાવ છો. એટલે તું કેવા શું માંગે છે? જે તમે સાંભળ્યું એ જ. જો સ્વીટી, બોલવામાં ભાન રાખ. હું કઈ નથી બોલતો એનો મતલબ એ નથી કે તું ગમે તે બોલીશ. હું ગમે તે નથી બોલતી. જે આંખોથી જોઉં છું ને એ જ બોલું છું. કેવું તો વળી તે શું જોઈ લીધું કે આવું બધું મને કહે છો? અચ્છા, તો હવે મારે સાચું કહેવું પડશે કે પછી સત્ય તમે તમારા મોઢે જ કહી દેશો? કયું સત્ય? શેનું સત્ય? જે હોય તે તારા મોઢેથી કે, મને કઈ ખબર નથી. જો હું સત્ય કહીશ ને તો તમે અહીંયા ઊભા પણ નહીં રહી શકો. અહીંયા ઊભો નહીં રહી શકો એટલે? એવું તો તે તારા મનમાં શું ધારી લીધું છે? બોલ જે હોય તે. એમ? તો આ તમે 2 દિવસ બહાર ગયા હતા, મતલબ કે તમારા ઓફિસના કામે. તો સાચે તમે તમારા ઓફિસના કામે જ ગયા હતા કે પછી બીજું કાંઈ? એટલે તારો કહેવાનો અર્થ શું છે એ કે ને? સાગર, આમ રાડુ પાડવાથી કાંઈ નહીં થાય. કારણ કે સત્ય છે ને એ બદલશે નહીં અને રાડુ પાડતા મને પણ આવડે છે. સત્ય જે છે ને એ તું મને કે, બાકી મને કોઈ ખબર નથી. ને આવા જે તારા મનમાં જે ઊંધા ઊંધા વિચારો છે ને એને કાઢી નાખજે. મારા મનમાં છે ને કઈ ઊંધા વિચાર નથી. અચ્છા ને તમારું મોઢું જ કહે છે કે તમે કેટલા બદલાઈ ગયા છો. હું શું બદલાઈ ગયો છું? આ તારા મગજમાં શક ગળી ગયો છે. તો કરો ને એવું, તો શક કરે. પણ એવું તો મેં શું કરી લીધું છે કે તું મને આવું કહે છે? એમ? તો છે ને હવે કાન ખોલીને સાંભળો. આ આપણી પેલી કામવાળી છે, એને 2 દિવસ બહાર ગામ જવાનું થયું અને તમારે કે 2 દિવસ બહાર ગામ જવાનું થયું. એ પણ ઓફિસના કામને લીધે. ખબર નહીં બહાનું હોય કે શું હોય. આ આંધળો માણસ હોય ને એને પણ ખબર પડી જાય. અને હું છે ને કઈ ગાંડી નથી, સમજ્યા? આ તું શું બોલે છે? તને બોલવામાં ભાન છે કે નહીં? એક કામવાળી માટે તો કે તમે આજે મારી ઉપર હાથ ઉપાડ્યો. સાગર, આ બધું શું છે? સ્વીટી, સમજતી તો તું નથી કે આ શું છે. છોડો મને. આ સત્ય કીધું હોય ને એટલે સત્ય કડવું જ લાગે. કોણ જાણે કોણે એના મનમાં ખુશું ભરાવ્યું છે. એ કામવાળી, ઊભી રહે, અહીંયા આવ. હા બોલો ને મેમ સાહેબ. હવે છે ને તારા ખોટા નાટક કરવાનું બંધ કર. મેમ સાહેબ, કારણ વગરના મસ્કા જ મારે છો તું. અને હા, તને શું લાગે છે મને કઈ ખબર જ નહીં હોય કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે? મારા પતિ ઉપર છે ને નજર નાખવાની કોશિશ કરતી નહીં, અને કરે છો ને તો એ બંધ કરજે. આ તમે શું બોલો છો? શું બોલું છું એટલે જે સત્ય છે એ જ બોલું છું. આજકાલ તારું વધી ગયું છે. પૈસાની લાલચમાં આવીને મારા પતિ પાસેથી નકરા પૈસા ચેઠે છો, બીજું કાંઈ કરતી નથી તું. ના ના મેમ સાહેબ, એવું કંઈ નથી. એ તો મારા મમ્મીના દવાખાના માટે સાહેબે મને જબરજસ્તી રૂપિયા આપ્યા હતા. મેં એમની પાસે માંગ્યા નહોતા. જબરજસ્તી આપ્યા અને તે લઈ લીધા. ના પાડી દેવાય ને ત્યારે કે ભાઈ મારા મમ્મી છે, હું ગમે તે મારી રીતના મેનેજ કરી લઈશ. પણ નહીં,
તારે તો પછી આમથી આમ ખાવું જોઈએ કે ના પૈસા તો લેવા જોઈએ. આજે 1000 કાલ 2000 5000 આખું ઘર જ લઈ લે એમ કર. અને હા, આ શું તું બોલે છો? સાગર સાહેબમાંથી એ ક્યારથી તારો સાગર થઈ ગયો? મને પાક્કી ખાતરી છે તારે મારી જગ્યા લેવી છે ને. ના ના મેમ, એવું કંઈ નથી. એ શેઠ તો છે જ મારા, પણ સાથે સાથે અમને મારા ભાઈ પણ માનું છું. ભાઈ આ છે ને ચાપવાના અલગ અને દેખાડવાના અલગ, આવું છે તારું. આટલું બધું ખોટું બોલે છો તું. તમે જ કહો મેમ સાહેબ, હું કેવી રીતે સાબિત કરું કે મારા ભાઈ છે? તે એ તો સાબિત કરી દીધું કે 2 દિવસ તું એમની પાસેથી પૈસા લઈને રખડવા ગઈ અને એ તારામાં મોહી ગયા. તો હવે તું જ જાતે સાબિત કરી દે કે એ તારો ભાઈ છે. કઈ વાંધો નહીં મેમ સાહેબ, તમે કહો છો ને તો આ રક્ષાબંધનના દિવસે હું એ પણ સાબિત કરી દઈશ ને રાખડી બાંધીને. નામ પણ ભગવાને મને ભાઈ તો આપ્યો નથી, તો હું એવું માનીશ કે ભગવાને મને ભાઈ આપ્યો છે. સારું, તો રક્ષાબંધન આવે ને ત્યારે જોયું જશે. જા તું તારું કામ કર. કેટલી ખોટી છે બાપ રે. કયો ભવ એવો હતો જ્યારે મેં આને અહીંયા ઘરમાં રાખી લીધી. મને તો છે ને પાક્કી ખાતરી છે અત્યારે બહુ રક્ષાબંધન કઈ ગઈ છે ને, રક્ષાબંધનના દિવસે ડોકાશે નહીં અહીંયા. સ્વીટી, આજે બળેવ છે રક્ષાબંધન, તાર ભાઈને આ જવાનું નથી રાખડી બાંધવા? હા બા, જવાનું જ છે. હમણાં થોડી વાર પછી જઈ આવશું. અરે બેટા, રાખડી બાંધવાની હોય એમાં ઓલી થોડી વાર પછી શું છે, પ્રસંગ સારો છે ભાઈ બહેનનો, તો જઈ આવો ને. હા ચાલ ને સ્વીટી, જઈએ આપણે. ચાલ. હા જઈએ, પણ એમ એવું છે મારો ભાઈ પણ બહાર ગયો છે, ભાભીને રાખડી બાંધવાની છે ને એટલા માટે. હા. પછી આવી જાય ને એટલે હું જઈ આવીશ. સારું. પણ તું ઘડી ઘડી ત્યાં જોવે છે ને કંઈક વિચારે છે ને શું છે બધું? અરે ના ના બા, એવું કાંઈ નથી. મનમાં જે હોય ને એ કહી દેજો, મનમાં રાખતી નહીં. બા, મેં તમારીથી કોઈ દિવસ વાત છુપાવી છે એવું કાંઈ જ નથી. હા, તો તાર ભાઈનો ફોન આવવાનો છે? ના, હું જ એને સામેથી હમણાં કરી લઈશ. બેટા સાગર, આજે આવા પવિત્ર દિવસે તું કાં આટલો બધો ઉદાસ છે? કાંઈ નહીં મમ્મી. મમ્મી પપ્પા, તમને તો ખબર જ છે ને કે મારે બહેન નથી. જ્યારે પણ આ રક્ષાબંધનનો દિવસ આવે છે ને ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે બધા ભાઈઓને એની બેન રાખડી બાંધે છે, પણ મારી આ કલાએ રાખડી વિના સૂની રહે છે. કોણે કીધું કે તમારે બેન નથી? પાયલ, તું? હા, તું આવી ગઈ? અહીંયા બેસી શકું? હા બેટા. મેં સાગરભાઈને દિલથી મારા ભાઈ માન્યા છે. એમણે મારા મમ્મીની એક દીકરા તરીકે જ સેવા કરી છે, તો પછી એ મારા ભાઈ થયા ને. હા. અને આ મારી પહેલી રક્ષાબંધન છે. હું તમને રાખડી બાંધું ને ભાઈ? અરે શું વાત કરે છે, તે મને ભાઈ માન્યો. લે બેન, રાખડી બાંધ. ભાઈ, મારે કોઈ ભાઈ નથી અને તમારે કોઈ બેન નથી. આજથી આપણે બંને ભાઈ બેન. આજથી પાયલ અને સાગર રાખડીના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. હા. અને હવે એક પણ રક્ષાબંધન ભૂલતા નહીં. હા પાયલ, તું ગમે ત્યાં હોય ને બેટા તો આવી જજે, અને સાગર તું પણ. અરે મમ્મી, એ ગમે ત્યાં હશે ને ત્યાં હું પહોંચી જઈશ. આજે તો હું બહુ જ ખુશ છું, કારણ કે મને મારી બેન મળી ગઈ છે. પણ મમ્મી, મારે એક વાત કેવી છે. નાના ભાભી, જે થયું તે ભૂલી જાઓ. તમારી પણ ગેરસમજ હતી. ના પાયલ, તું આમને ભાઈ માને છો અને મેં તને ન કહેવાના શબ્દ કહી દીધા અને કેટલા ખરાબ વેણ કહી દીધા, છતાં પણ તે મને માફ કરી દીધી. મારાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દે. હું તમને માફ તો કરીશ, પણ એક જ શરત પર. કેવી શરત?
હું તમને ભાભી રાખડી બાંધીશ. બાંધવા દેશો ને? અરે નેકી ઓર પૂછ પૂછ બાંધી દે. મારા ભાઈ અને ભાભીને હંમેશા ખુશ રાખે. વાહ પાયલ, માની ગયા હો તને. મેં તારું આટલું બધું અપમાન કર્યું છતાં પણ તું એક શબ્દ પણ ના બોલી. અને જોયું સ્વીટી, પાયલે તને માફ પણ કરી દીધી અને નસીબદાર હોય જેને આવી દેન મળે. સ્વીટી, પાયલ, સાગર, આ બધું શું છે? એક કે ભૂલ થઈ ગઈ, બીજી કે માફી માંગુ છું, ત્રીજી કે આ બધું ભૂલી જાઓ. આ બધું શું છે? અમને કઈ સમજ ન પડી કે ને. મમ્મી, હવે આ બધું ભૂલી જાઓ. વાતને ખેંચવાથી કોઈ મતલબ નથી. અત્યારે આપણા ઘરે ખુશીઓનો દિવસ છે, તો બધા ખુશ થાવ અને દિવસને આવકારી. અને હા, અમસ્તાઈ, હવે તો આપણા ઘરમાં એક નવું મેમ્બર એડ થઈ ગયું છે. તો ચાલો હવે મને પાર્ટી આપો. બા, આજનો આ પવિત્ર દિવસ છે રક્ષાબંધન, તો મને હોટલમાં ખાવા લઈ જાવ ને. ક્યારે નથી ગઈ. અરે આજે મારી પાયલે કંઈક ડિમાન્ડ કરી છે તો જવું તો જોઈએ જ ને. ઈ પહેલી વાર. ચાલો, હા ચાલો ચાલો, આજે આપણે હોટલમાં ખાવાનું છે એટલે ઘરના રસોડાને છૂટતી. ચાલો ચાલો, બધા, ચાલો, ચાલો. ચાલો ચાલો.